નમસ્કાર, હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ, લાઇફસ્ટાઇલ ડિસીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ અને એસસીજી હોસ્પિટલ તરફથી આપ સૌનું અભિવાદન. વાતો કરી રહ્યા છીએ કોરોનરી એન્જિયોગ્રાફી વિશે. ગઈકાલે આપણે જોયું કે કોરોનરી એન્જિયોગ્રાફી શું છે. આજે વાત કરીએ કે શું કોરોનરી એન્જિયોગ્રાફી એક ગંભીર તપાસ છે. તપાસ છે તો આપણે જોયું, હા, કોરોનરી એન્જિયોગ્રાફી એક મહત્ત્વપૂર્ણ અને ઇન્વેઝિવ તપાસ છે. છાતીનો ફોટો કશું શરીરમાં દાખલ નથી કરવાનો. કોરોનરી એન્જિયોગ્રાફી શરીરની અંદર કેથેટર દાખલ કરવાનું છે, એટલે એ ચોક્કસથી એક ગંભીર તપાસ કહેવાય. અલબત્ત અનુભવી કાર્ડિયોલોજી ટીમ દ્વારા એ જ્યારે કરવામાં આવે ત્યારે એ સામાન્ય રીતે સલામત કરવામાં આવતી તપાસ છે. જેમ આમાં બતાવ્યું છે એમ, આ જે લોહીની નળીઓ બ્લોક છે કે નહીં એ જાણવા માટે એની અંદર એક કેથેટર નાખવામાં આવે છે અને આ તપાસથી મહત્ત્વની માહિતી મળે છે. તો પછી બીજો પ્રશ્ન આવે કે જો કોરોનરી એન્જિયોગ્રાફી ગંભીર તપાસ હોય તો એની ગંભીરતા કેટલી છે? તો એનો જવાબ એ છે કે કોરોનરી એન્જિયોગ્રાફી આધુનિક સાધનો અને અનુભવી કાર્ડિયોલોજી ટીમ દ્વારા સુરક્ષિત છે. ગંભીર ગૂંચવણો ઘણી બધી ઓછી છે. કેટલી? બહુ જ મોટી ગૂંચવણોનું જોખમ 100માંથી 1 વ્યક્તિને, સાધારણ જોખમોનું શક્યતા 1000માંથી 1 જણને. મોટાભાગના દર્દીઓ કોઈ પણ તકલીફ વગર તપાસમાંથી પસાર થાય છે અને એ જ દિવસે સાંજે ઘેર પણ જઈ શકે છે. શું શું ગૂંચવણો થઈ શકે, શું શું તકલીફ થઈ શકે? જ્યાં આગળથી કેથેટર નાખ્યું હોય ત્યાં આગળ લોહી જામે અથવા લોહી ભેગું થઈ જાય, જેને કારણે બ્લીડિંગ થઈ શકે. કોન્ટ્રાસ્ટ ડાઈની એલર્જી, ખાસ કરીને કિડનીનો રોગ હોય તો કોન્ટ્રાસ્ટ ડાઈને કારણે કિડનીને નુકસાન વધી શકે. હૃદયની ધબકારા અનિયમિત થાય અથવા થોડી વાર માટે હૃદય અટકી જાય. અલબત્ત આ બધી ચીજો માટેની વ્યવસ્થા ડૉક્ટર સાધારણ રીતે એન્જિયોગ્રાફી કરતાં પહેલાં કરે છે. ધમનીને ઈજા થવી, બ્લડ ક્લોટ થવું અથવા રક્તનો પ્રવાહ બંધ થવો એ ખૂબ જ રેર છે, પણ સૌથી વધારે જોખમી એ છે. અને લગભગ 1,01 લોકોમાં હાર્ટ એટેક આવે, સ્ટ્રોક થાય અથવા મૃત્યુ થાય. પણ આ બધી જે કંઈ આડઅસરો છે એ ખૂબ જ રેર છે. હાલના તબક્કામાં યોગ્ય અને નિષ્ણાત કાર્ડિયોલોજી દ્વારા જ્યારે આ તપાસ કરવામાં આવે ત્યારે એવું કહી શકાય કે રસ્તા પર ચાલતા એક્સિડન્ટ કરતાં ઘણી ઓછી ગંભીરતા આ તપાસની કહી શકાય. એટલે જ્યારે તમને ડૉક્ટર કહે ત્યારે આ તપાસ કરાવતા અચકાઓ નહીં. આજે અહીંયા જ રોકીશું. કાલે આપણે જોઈશું કોરોનરી એન્જિયોગ્રાફી કોણે કરાવવી જોઈએ. નમસ્કાર, ડૉક્ટર ધ્રુવ.